वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 જાન્યુઆરી 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. સખી સખાના ભાવનું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજે સખી ભાવે રસિક ભાવથી ભગવાનની ભક્તિ કરવાવાળી વ્યક્તિના માટે દેહ દ્રષ્ટિનો ત્યાગ કરી બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરી પોતાના આત્માને 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ અધર્મને નજર સામે રાખીને એનાથી ડરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. મહારાજે કહ્યું કે જો દેહ ભાવે કરીને ભગવાનની ભક્તિ કરતા હશો અને દેહની અંદર જીવાત્માની સાથે આસક્તિ, વાસના, કામના, સ્વભાવ, પ્રકૃતિ બધા સંકળાયેલા હશે તો જેવું ભગવાનમાં હેત છે એવું બીજા પદાર્થમાં અને વ્યક્તિમાં પણ હેત થઈ જશે. એટલા માટે મહારાજે કહ્યું કે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને રસિક ભક્ત થવું. હવે આગળનો ભાગ આપણે વાંચીએ છીએ. અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તન વિશે દોષબુદ્ધિ થાય અને તે દોષબુદ્ધિ કરીને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે કોટી ગૌ હત્યા કરી હોય તથા મધ્યમાંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તે પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. હવે મહારાજ આપણને સૌને, સંતોને, હરિભક્તોને, સત્સંગીઓને, મુમુક્ષુઓને લાલ બત્તી બતાવે છે. દીવા દાંડી સમાન મહારાજ આપણને જાણપણુંને આજ્ઞા આપે છે કે ઘણા પ્રકારના પાપ શાસ્ત્રોમાં લખાયેલા છે, પણ એ બધા પાપ કરતા પણ મોટું કોઈ પણ પાપ હોય તો ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ કરવી, એનો અવગુણ લેવો, એનો અભાવ લેવો, એનો દ્રોહ કરવો, એનું ઘસાતું બોલવું, એની નિંદા, ટીકા અને ટિપ્પણ કરવા, એની મજાક મશ્કરી કરવી અને એવું કરવાના કારણે ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે વેર બંધાઈ જાય તો શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે કરોડ ગૌહત્યા કરી હોય, કરોડ ગાયોને મારી હોય, એના કરતા જે પાપ લાગે એનાથી આમાં મોટું પાપ છે. ત્યાર પછી મદ્યપાસનું ભક્ષણ કર્યું હોય
અસંખ્ય ગુરુસ્તીનો સંગ કર્યો હોય એ તમામ પાપમાંથી કોઈ કાળે છૂટકો થાય ખરો, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. આપણે ભગવાનની મૂર્તિમાં મન સ્થિર થાય, વૃત્તિ એમાં સંકળાયેલી રહે, ભગવાનનું ભજન કરીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાનની કથા કરીએ, ભગવાનની સેવા કરીએ, ત્યાં તો આપણે જાણપણું રાખવાનું છે. એમાં જેટલું જાણપણું રાખીએ એનાથી અનંત ગણું જાણપણું આપણા વિઘ્નો સામે રાખવાની જરૂર છે. જેને મહારાજે પાપ કહ્યું છે, અમુક પાપ આપણને દેખાય છે, સમજાય પણ છે, મનાય પણ છે, એનાથી આપણે ડરીએ પણ છીએ. ગાયને મારીએ તો પાપ લાગે, બ્રાહ્મણને હળદૂત કરીએ તો પાપ લાગે, અભક્ષ્ય વસ્તુ ખાઈએ તો પાપ લાગે, વ્યભિચાર કરીએ તો પાપ લાગે, આજ્ઞા લોપીએ તો પાપ લાગે, ચોરી કરીએ તો પાપ લાગે. આ બધામાં આપણને સમજાય છે કે આ પાપ લાગ્યું ને આનાથી આપણે ડરતા ફરીએ છીએ. પણ એ બધા પાપ કરતા પણ મોટું પાપ છે એનો આપણે ક્યારેય વિચાર નથી કર્યો. એટલા માટે તો વર્ષોના સત્સંગ પછી, સત્સંગમાં આવ્યા પછી હાલતા ચાલતા કોઈ સંતનું ઘસાતું બોલીએ, કોઈ હરિભક્ત સત્સંગી ભાઈ નાના મોટાનું ઘસાતું બોલીએ, એનો અવગુણ લઈએ, એના અવગુણ ગાઈએ, એનો અભાવ લઈએ, એની નિંદા ટીકા ટિપ્પણ કર્યા કરીએ. કપાળમાં રૂપિયા જેવડો તિલક ચાંદલો કર્યો હોય ને ગળામાં કંઠી પહેરી હોય ને સ્વામિનારાયણનું નામ લેતો હોય પણ આ ક્રિયા કરતો હોય તો સમજવું કે કસાય કરતા પણ મોટો મહાપાપી છે. એ પછી વડતાલમાં રહેતો હોય ને અમદાવાદમાં રહેતો હોય ને ભુજમાં રહેતો હોય ને ગઢડામાં રહેતો હોય ને ગોંડલમાં રહેતો હોય, ધોલેરામાં રહેતો હોય કે જુનાગઢમાં રહેતો હોય, બોચાસણમાં રહેતો હોય, અરે ભલે ભગવા કપડાં પહેર્યા હોય અને ભગવા કપડાં પહેર્યા પછી એ ભંડારી હોય, પૂજારી હોય, કોઠારી હોય, ટ્રસ્ટી પણ હોય, બ્રહ્મચારી હોય, વર્ષોથી હોય અને ઘણી બધી સેવા ભક્તિ કથા કીર્તન પારાયણ કરતો હોય, એ સ્વાભાવિક છે. ભગવાન સ્વામિનારાયણને એ ભગવાન માને છે એટલે એની તો નિંદા ન કરે, એનો દ્રોહ ન કરે. પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા સંતો હરિભક્તોનો દ્રોહ કરે. હવે જે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ મહંત તરીકે સેવા આપી, રઘુવીરજી મહારાજ જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા જેનો સમાગમ કરવા માટે દર વર્ષે એક વખત આવતા, એવા ગુણાતીતાનંદ સ્વામીનો પણ જો દ્રોહ કરે તો સમજી લો કે ભલે એ સાધુ હોય, વક્તા હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, એના 5-50 ચેલા હોય, એનું મંડળ હોય, તો પણ એ મહાપાપી છે. આ વચનામૃત વડતાલમાં પણ વંચાય છે, ભુજમાં પણ વંચાય છે, અમદાવાદમાં પણ વંચાય છે, ગોંડલ, ગરડા, સારંગપુરમાં પણ વંચાય છે. પણ મહારાજના શબ્દો પર કોઈ ધ્યાન નથી આપતા. કરોડ ગાયોને માર્યાનું જે પાપ લાગે એના કરતા પણ આ મોટું પાપ છે. મધ્ય માંસનું ભક્ષણ કર્યું હોય એનું જે પાપ લાગે એના કરતા પણ આ મોટું પાપ છે. ગુરુસ્ત્રીનો અસંખ્ય વાર સંગ કર્યો હોય જે પાપ લાગે એના કરતા પણ આ મોટું પાપ છે. ને એ બધા પાપમાંથી કોઈ કાળે મહારાજે કહ્યું છુટકારો થાય, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય એનો કોઈ કાળે છુટકારો નથી થતો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આવા પરમ એકાંતિક ગુણાતીત સંત છે, એ હરતું પરતું તીર્થ છે. એમાં આપણે મનુષ્ય ભાવ લઈએ, એની ક્રિયામાં દોષ પરઠીએ,
એમાં શંકા કુશંકા કરીએ, એના અભાવ ગુણની અંદર પડી જઈએ, એના નિંદા ટીકા ટિપ્પણ કરીએ, દ્રોહ કરીએ, તો એ પાપ છે વજ્રલેપ થઈ જાય છે. પાપથી ડરો, પુણ્ય જરૂર કરો. પુણ્ય કરીએ છીએ, પુણ્યમાં વધારો કરીએ છીએ, પરંતુ સામા પલ્લાની અંદર એનાથી અનંત ઘણું પાપ થતું હોય છે. ખ્યાલ ના હોય તો જાણપણું રાખવાની જરૂર છે. મહંત સ્વામી મહારાજ, યોગી બાપા બધા એટલા માટે તો ઢોલા નગારા ટીપી ટીપીને આપણને કહે છે કે કોઈનો અભાવ ગુણ ન લો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખો, દરેકમાં દિવ્ય બુદ્ધિ રાખો, બધા અક્ષરધામના મુક્તો છે, સંબંધનો મહિમા સમજો. આવું કહેવા પાછળનું કારણ શું છે? આપણને સમજાવે છે કે આ બધા પાપ છે. પેલા પાપ તો આપણે કરતા નથી. સ્વપ્નમાં આપણે વિચાર ના આવે કે ગાયને આપણે ચાકુ મારીએ. કોઈ બ્રાહ્મણ કે ગરીબ હોય એને હેરાન પરેશાન કરીએ, એવો આપણને વિચાર ના આવે. પણ ભગવાનનું ઘસાતું બોલીએ, મોટું પાપ. ભગવાનને નિરાકાર સમજવા એ પાપ. ભગવાન જેવું તત્વ છે જ નહીં, એ મોટું પાપ. ભગવાન કરતા હરતા હોવા છતાં પણ આપણે એમ માનીએ કે આ મેં કર્યું, એ પણ પાપ. ખૂબ ખૂબ સત્સંગની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આ તો હીરા મોતીનો વેપાર છે. લાભ થાય તો લાખોમાં થાય અને નુકસાન થાય તો કરોડોમાં થાય. જો જાણપણું ન રાખ્યું તો. ફરીથી મહારાજના શબ્દો આપણે વાંચીશું એટલે આપણને ખ્યાલ આવશે મહારાજ આપણને કેવી દ્રષ્ટિ આપવા માંગે છે. અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તન વિશે દોષબુદ્ધિ થાય, અને તે દોષબુદ્ધિ એ કરીને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે કોટી ગૌ હત્યા કરી હોય, તથા મધ્યમાંસનું ભક્ષણ કર્યું હોય, તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. આ શબ્દોને દરરોજ નજર સામે રાખવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. 5 માળા કરો એ સારું છે, પણ 5 માળાનું પુણ્ય બળીને ભસ્મ થઈ જાય એવું તો આપણે કાર્ય નથી કરતા ને. કોઈનું ઘસાતું તો નથી બોલતા ને, કોઈની નિંદા ટીકા તો નથી કરતા ને. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે થાય તો સેવા કરવી, પણ અસેવા તો કરવી જ નહીં. સેવા એટલે શું? ભગવાન અને ભગવાનના ભક્તના ગુણગાન ગાવા, તે સેવા. અને મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં જે શબ્દો કહ્યા, મહંત સ્વામી મહારાજ ઘણી વખત આપણી સાથે આપણી પ્રવચન માળામાં કહ્યા છે. મહારાજ કે ભલે મારી અંગત સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો હું માનું છું કે એને મારી અંગત સેવા કરી. મહંત સ્વામી મહારાજ જે શબ્દ વાપરે છે, મહંત સ્વામી મહારાજ કહે છે રોયલ્ટી ખાઓ ને, વ્યાજનું વ્યાજ મળે છે. ભગવાનના ભક્તના ગુણ ગાઓ, એમાં એક પણ નયો પૈસો આપણા બેંક બેલેન્સમાં ઓછો થતો નથી. ભગવાનના ભક્તના ગુણ વિચારો, એમાં આપણને કોઈ જાતનું નુકસાન થતું નથી. ગુણોને ધારો, વિચારો, ગાઓ, સાંભળો. આ રોયલ્ટી છે. આમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, યોગી બાપાની અંગત સેવા જેટલું પુણ્ય થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.